જય સાઈનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વડોદરા શહેરમાં ધોરણ 10-12 વિદ્યાર્થીઓની પરીક્ષા સફળતા માટે સંગીતમય સુંદરકાંડ પાઠના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જય સાઈનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજેશ આયરે દ્વારા મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકના સ્વકંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય કરી સુંદરકાંડ પાઠનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ છેલ્લા 15 વર્ષથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના લાભાર્થે સુંદરકાંડના પાઠનું આયોજન ઝાંસી રાણી સર્કલ પાસે હાઈ ટેન્શન રોડ, સુભાનપુરા, વડોદરા ખાતે ભવ્ય રીતે યોજાતો આવે છે અને આ વર્ષે પણ તેનો વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે મહાશિવરાત્રિનો દિવસ હોય, જેના કારણે આ કાર્યક્રમ ધાર્મિક ભાવના અને આધ્યાત્મિક ઉર્જા સાથે સુંદરકાંડનું પાઠ કરવામાં આવ્યું હતું। આ સંગીતમય સુંદરકાંડ પાઠમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રયત્નશીલ છે। આ પરંપરા દ્વારા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય હટાવીને સફળતા મળે છે અને આ વર્ષે પણ હજારો વિદ્યાર્થીઓ સુંદરકાંડ પાઠ કરવામાં જોડાયા હતા। આ સંગીતમય સુંદરકાંડ પાઠમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, મેહુલ લાખાણી, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠક તથા મહાનુભાવોના હસ્તે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પેન આપી પરીક્ષામાં સફળતા મળે તેવી શુભેચ્છા વિદ્યાર્થીઓને પાઠવવામાં આવી હતી। लक्ष्मण गुरु परे सकारी आनंद जीवन प्राण उबारे आरती के हनुमान लला की रघुनाथ कला की बैठी पताल तोरी हमारे गए विदाता जनताई आरती के हनुमान लला की रघुनाथ कला की सुर नर मुनि आरती उतारे जय 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 हनुमान उतारे कंचन का कपूर चाई દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, પૂર્વ કોર્પોરેટર અને લોકપ્રિય નેતા એવા આદરણીય રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે અને સમગ્ર આયરે પરિવાર તથા સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાની અંદર એમને સફળતા પ્રાપ્ત થાય એના સુખાર્થે, એના લાભાર્થે આપણા અશ્વિન પંડ્યાજીનો એક સુંદરકાંડનો પાઠ એ વર્ષોથી આ નિત્યક્રમ ચાલતો આવ્યો છે અને આ વખતે એક સુખદ સંયોગ કે જેમાં શિવરાત્રિના દિવસે આ પાઠ જ્યારે આજે કરવાનો મોકો મળ્યો છે। આજે શિવજી કી સવારીની અંદર પણ ઐતિહાસિક જ્યારે ઘટના ઘટી હોય, આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આપણા સર્વેશ્વર મહાદેવની આરતી આવ્યા હોય અને સાથે સાથે આજે સુંદરકાંડનો પણ એટલો એક ભક્તિમય માહોલ આજે સમગ્ર વડોદરાની અંદર પ્રસરાયો છે। આ સુંદર અભિગમ બદલ રાજેશભાઈ અને સમગ્ર આયરે પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજરોજ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે તેમજ 10મા-12માના ધોરણના જે વિદ્યાર્થીઓની જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તેમનું મનોબળ પૂરું પાડવા માટે તેમને શુભેચ્છા અર્થે આજના દિવસે અમારા માધ્યમથી સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન પાઠકજીના માધ્યમથી આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। આની અંદર તમામ વિસ્તારના લોકો સંગીતમય સુંદરકાંડની અંદર જ્યારે જોડાયા તે બદલ તમામ વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। એવી જ રીતે વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ પણ અમારી વચ્ચે જોડાયા હતા। આ જે 10મા-12માના વિદ્યાર્થીઓ કે જેમને પોતાના જીવનને એક અગાઉનું એક પગલું જ્યારે ભરવા જઈ રહ્યા છે ત્યારે આવનારા ભવિષ્ય માટે પણ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આજના દિવસે અહીંયાથી તેમને પેન રૂપી ગિફ્ટ આપીને તેમનું મનોબળ પૂરું પાડવા માટેના
પ્રયત્નો કર્યા છે અને આવનારા સમયની અંદર જ્યારે બોર્ડ એક્ઝામ હોય તો વડોદરાના તમામ નગરજનોને તમામ એ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે સાથે શિક્ષણ નગરી પણ છે. તમે જુઓ છો કે છેલ્લા 15 વર્ષથી જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વડોદરા શહેરની અંદર જ્યારે નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10મું અને 12મું એક એવું છે કે સ્કૂલમાંથી બહાર જઈને એક્ઝામ આપવાની હોય ત્યારે મેન્ટલી કેટલાક દીકરાઓ તમે જુઓ છો કે ગભરાઈ જતા હોય છે અને થોડા એક્સાઇટ થતા હોય, કેટલીક વાર નર્વસ થઈ જતા હોય છે. તો એને મોટિવેશન આપવા માટે છેલ્લા 15 વર્ષથી આપણે જોઈએ છે કે ગુરુજી અશ્વિનભાઈ પાઠક આ સદંતર આજે એક પાઠ છે. કારણ કે બલબુદ્ધિ કે દાતા એટલે બળબુદ્ધિના દાતા એવા આપણા હનુમાન દાદાના જે પ્રેરણાથી દર વર્ષે આ એક પાઠ છે કે જે મોટિવેશન આપે છે. આની અંદર તમે જુઓ છો કે આખા શહેરમાં છેલ્લા દરેક મા બાપ સાથે આ છોકરાઓ આવે છે, આ પોતે પાઠ કરે છે અને ગુરુજીના આશીર્વાદ મળી. કારણ કે કેટલાય તમે જુઓ કે સુસાઇડથી માંડીને એવા કેસીસો થાય છે કે રિઝલ્ટ આવતા પહેલાં, રિઝલ્ટ પછી પણ છોકરાઓ એકદમ એ છે. તો આજના દિવસે દર વર્ષની જેમ આજે પણ એક સુંદર પાઠ અને આજનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ હતો અને સાથે સાથે 26મી તારીખથી જે એક્ઝામ થઈ રહી છે તો આજના દિવસે આ પાઠ કરી અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. અને ગુરુજીએ પણ આશીર્વાદ આપ્યા છે. વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી, સાથે સાથે તમે જુઓ કે અહીંયા મેહુલભાઈ લાખાણી, આવા દરેક લોકો અહીંયા આવીને મોટિવેશન આપતા હોય છે. તો આજના દિવસે સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે સમગ્ર આયરે પરિવાર તરફથી, સાઈનાથ એજ્યુકેશન તરફથી. અને ખાસ કરીને ગુરુજીને નતમસ્તક વંદન કરે છે કે નિઃશુલ્કપણે આ પાઠ સ્વકંઠે અહીંયા કરી અને મોટિવેશન આપી દીકરાઓને ખૂબ પાઠ આપીએ છીએ. તો બસ બલબુદ્ધિ કે દાતા હનુમાનજીના હર હંમેશા આવી જ રીતના દરેક વિદ્યાર્થીઓ પર આશીર્વાદ રહે તેવી જ શુભેચ્છા.